વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય ગણિતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. આજે આપણે પ્રશ્ન નંબર 3 કનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 3 બ સુધી સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ. વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. એમાં જોઈએ તો અહીંયા છે માંગ્યા મુજબ ગણવાનું છે. પ્રકરણ 7 છે. પહેલો દાખલો છે. એમાં છે ટીવીની વેચાણ કિંમત ₹32,000 છે. તેના ઉપર 8% જીએસટી આપવો પડે છે. તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે? તો અહીંયા આપણે સૌથી પહેલાં લખીશું મૂળ કિંમત છે ₹32,000, જીએસટી બરાબર 8%. તો અહીંયા આપણે લખીશું જીએસટી રૂપિયામાં જીએસટી ટકા ગુણ્યા મૂળ કિંમત ભાગ્યા 100. તો અહીંયા 8 ગુણ્યા 32,000 અને ભાગ્યા 100 કરીશું એટલે ₹2,560 મળશે. હવે છે ટીવીની ખરીદવાની રકમ બરાબર મૂળ કિંમત વત્તા જીએસટી. તો ટીવીની મૂળ ખરીદવાની રકમ બરાબર મૂળ કિંમત વત્તા જીએસટી. મૂળ કિંમત છે 32,000 વત્તા જીએસટી આપણને મળે છે. જીએસટી આપણે જે રૂપિયામાં શોધીએ 2,560. તો 34,560. તો આમ ટીવી ખરીદવા આપવી પડતી રકમ 34,560 હોય. એના પછી છે એક મોબાઈલ ફોન 5% વળતર કાપ્યા પછી ₹20,900 વેચાને મળે છે. તો મોબાઈલ ફોનની છાપેલી કિંમત કેટલી હોય? તો અહીંયા છે ધારો કે મોબાઈલની છાપેલી કિંમત આપણે ₹100 લઈ લઈએ તો 100 છે. હવે વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા વળતર લખીશું. તો 100 ઓછા 5 કરીશું એટલે ₹95 આવશે. તો હવે આપણે એ લખીશું કે વેચાણ કિંમત 95 હોય તો છાપેલી કિંમત હોય 100. તો 20,900 વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત કેટલી? તો હવે વિદ્યાર્થી મિત્રો શું થશે? આજે 20,900 છે ઉપર આવશે, વેચાણ કિંમત છે 95 નીચે આવશે અને બાજુમાં 100 છે ગુણ્યા 100 આવશે. હવે છેદ ઉડાડીશું તો 95 વડે આપણે 20,900 ભાગ્યા તો 220 આવે. 220 ગુણ્યા 100 કરીએ એટલે 22,000 આપણો જવાબ આવશે. તો આમ મોબાઈલની ફોનની છાપેલી કિંમત છે 22,000 હોય. એના પછી પ્રશ્ન નંબર 3 છે એક ડ્રેસની છાપેલી કિંમત ₹2400 છે. વેપારી છાપેલી કિંમત પર 20% વળતર આપે છે. તો ડ્રેસ ખરીદવા કેટલી રકમ આપવી પડે? અહીંયા લખીશું છાપેલી કિંમત ₹2400, વળતર છે 20%. અહીંયા આપણે લખીશું વળતર શોધીશું. સૌથી પહેલાં તો વળતર બરાબર વળતરના ટકા ગુણ્યા છાપેલી કિંમત ભાગ્યા 100. તો વળતર છે આપણે રૂપિયામાં શોધીશું. અહીંયા વળતરના ટકા આપેલા છે તો એ 20, વળતરના ટકા 20 છે તો 20 ગુણ્યા છાપેલી કિંમત 2400 અને છેદમાં 100. છેદ ઉડાડી દઈએ એટલે છેલ્લે 24 ગુણ્યા 20 વચ્ચે ગુણાકાર કરીએ એટલે ₹480. તો વળતર આપણને મળી ₹480. હવે ડ્રેસ ખરીદવા આપવી પડતી રકમ બરાબર છાપેલી કિંમત ઓછા વળતર. છાપેલી કિંમત 2400 અને વળતર છે 480. તો ઓછા 480. હવે બાદબાકી કરીએ એટલે 1,920. તો ડ્રેસ ખરીદવા 1,920 આપવા પડે. ચોથો છે અનિલ પાસે અમુક રકમ હતી તેમાંથી તેની 80% રકમનો ખર્ચ કર્યો. જો અનિલ પાસે ₹1200 વધ્યા હોય તો પહેલાં તેની પાસે કેટલી રકમ હતી? તો અહીંયા લખીશું અનિલ પાસે વધેલી રકમની ટકાવારી બરાબર 100% ઓછા 80% બરાબર 20%. તો ધારો કે અનિલ પાસે કુલ રકમ ₹X હતી. હવે શરત મુજબ Xના 20% બરાબર 1200. તો અહીંયા શું થઈ જાય? Xના 20% બરાબર 1200 એટલે X ગુણ્યા 20 અને છેદમાં આવશે 100 આવશે. કારણ કે 20% આપેલા છે તો 100 આવશે ને બરાબર 1200. હવે વિદ્યાર્થી મિત્રો આ 100 આ બાજુ આવશે એટલે અહીંયા ગુણાકારમાં 20 છે આ બાજુ આવશે એટલે અહીંયા છેદમાં આવશે. એટલે શું મળશે? X બરાબર 1200 ગુણ્યા 100 ભાગ્યા 20. છેદ ઉડાડી દઈએ તો 20 પંચું 100 એટલે 1200 ગુણ્યા 5 વધશે એટલે 6,000 આવશે. X બરાબર 6,000. તો આ અનિલ પાસે પહેલા ₹6,000 હશે. પ્રકરણ 8 છે એમાં જે સરવાળા કરવાના છે. તો અહીંયા છે 5x ની 3 ઘાત ઓછા 4x ની 2 ઘાત વત્તા 3 અને 3x ની 3 ઘાત વત્તા 7x નો વર્ગ ઓછા 9 છે. તો સરવાળો કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે અનિલની જગ્યાએ વત્તા મૂકી દઈએ. આ બંને પદ એમને એમ આપણે લખી દેવાનું. તો 5x ની 3 ઘાત ઓછા 6x નો વર્ગ વત્તા 3 આ એમને હવે અનિલની જગ્યાએ વત્તા લખી દઈશું. સરવાળો કરવાનું છે એટલે આ વત્તા લખી દીધા. પછી આ પદ પણ આપણે એમને એમ મૂકી દઈએ. 3x ની 3 ઘાત વત્તા 7x ની 2 ઘાત ઓછા 9. હવે વિદ્યાર્થી મિત્રો સજાતીય પદ જોડે જોડે લાવવાના. તો 5x ની 3 ઘાત અને સજાતીય પદ બીજું આ 3x ની 3 ઘાત આ જોડે લઈ દઈશું. અને બીજું 3x ની 3 ઘાત વાળો પદ નથી. આ બે પદો છે 5x ની 3 ઘાત અને 3x ની 3 ઘાત. તો આ જોડે લાવી દીધા. હવે પછી ઓછા 4x નો વર્ગ. હવે x નો વર્ગ વાળો પદ જો તો અહીંયા છે 7x નો વર્ગ. તો આ બંને જોડે જોડે લાવી દઈશું. તો ઓછા 4x નો વર્ગ વત્તા 7x નો વર્ગ. પછી અચળ પદો જોઈએ તો વત્તા 3 અને ઓછા 9 એ જોડે જોડે લાવી દઈએ. એટલે આપણે આ મોટી ઓછા 9 છે એ આગળ લખીશું અને વત્તા 3 ને પાછળ લખી દઈશું. હવે આ
આ વત્તા 3 આગળ લખો તો પણ કોઈ ફરક પડે નહીં. હવે સરવાળો કરી દઈએ તો 5 ને 3 અહીંયા 5 + 3 છે તો 8 થશે એટલે 8x ની 3 ઘાત. 5 + 3 કરી એટલે 8 થાય અને એક્સનો ઘન છે એમને મૂકી દઈએ 8x ની 3 ઘાત. પછી અહીંયા જો ઓછા છે અને અહીંયા વત્તા છે. જો આ બંને પદમાં ઓછા વત્તા હોય એટલે આપણે બાદબાકી કરવી પડે. તો 7માંથી 4 જાય એટલે કેટલા વધે? 3 વધે. અને મોટી સંખ્યા જો પ્લસ છે 7 છે પ્લસવાળી સંખ્યા છે એટલે 3 + 3 આપણને મળશે એટલે +3x². તો આ 7માંથી 4 બાદ કર્યા કારણ કે ઓછા વત્તા છે એટલે બાદબાકી થાય. તો 7માંથી 4 ગયા એટલે 3x². અને મોટી સંખ્યા આગળનું ચિહ્ન મૂકવાનું. તો મોટી સંખ્યા 7 છે એની આગળ વત્તા છે તો +3x². હવે અહીંયા જુઓ ઓછા અને વત્તા છે. અહીંયા -9 અને +3. તો અહીંયા પણ ઓછા વત્તા હોય તો બાદબાકી કરવાની. તો 9માંથી 3 જાય તો 6 વધે. 9માંથી 3 જાય તો 6 વધે. મોટી સંખ્યા જો એની આગળ કયું ચિહ્ન છે? 9 છે. 9ની આગળ માઇનસનું ચિહ્ન છે. તો મોટી સંખ્યા આગળનું ચિહ્ન આપણે મૂકી દેવાનું. તો -6 આવશે કારણ કે મોટી સંખ્યા આગળ માઇનસ છે. તો આ રીતે આપણે સરવાળો કરી શકીએ છીએ. એ જ રીતે ક્રમશઃ આ બધા દાખલામાં સરવાળો આપણે કરવાનો છે. 6a² - 7a - 9 અને 9a² + 10a + 5. તો અહીંયા સરવાળાનું ચિહ્ન વચ્ચે અનીની જગ્યાએ ખાલી મૂકવાનું છે. આ પહેલો પદ એમનો એમ, આ બીજો પદ પણ એમને એમ અને અનીની જગ્યાએ વત્તા ખાલી મૂકી દેવાના. હવે સજાતીય પદ જોડે લાવીએ. 6a² અને આ 9a² જોડે લાવી દીધા. પછી -7a અને +10a આ જોડે લાવી દીધા. પછી -9 અને +5 આ જોડે લાવી દીધા. ચલો હવે જો 6 ને 9 કેટલા થાય? 15. તો 15a². પછી અહીંયા ઓછા વત્તા છે એટલે બાદબાકી થશે. તો 10માંથી 7 જાય તો 3. તો 3 આવશે. મોટી સંખ્યા પ્લસ છે તો +3 આવશે. અહીંયા જો વત્તા ઓછા તો અહીંયા પણ બાદબાકી કરવી પડશે. 9માંથી 5 જાય તો 4 વધશે. અને મોટી સંખ્યા જો 9ની આગળ માઇનસનું છે એટલે માઇનસ મૂકવાનું -4. એ જ રીતે હવે ત્રીજો દાખલો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે ગણવાનું. હવે 15 + 5x² - 10x અને 2x - 2x² - 5 એનો સરવાળો કરવાનો છે. તો આ પહેલો પદ એમનો એમ, આ બીજું પદ એમનો એમ. ખાલી અનીની જગ્યાએ આપણે વત્તા મૂકી દેવાનું. સરવાળો કરવાનું છે એટલે અહીંયા વત્તા મૂકી દેવાનું. ચલો સજાતીય પદ જોડે લાવીએ. પહેલા x² વાળો પદ આપણે જોડે લાવ્યો 5x² અને -2x² જોડે આવી ગયા. પછી -10x અને +2x એ જોડે આવી ગયા. પછી આ અચળ પદો છેલ્લે રાખવાના. તો આ +15 અને આ -5 જોડે લાવીશું. આ 15ની આગળ કોઈ ચિહ્ન નથી તો વત્તા કહેવાય એટલે આ +15 અને આ -5. ચલો હવે 5માંથી 2 જાય તો 3x². મોટી સંખ્યા પ્લસ છે એટલે પ્લસ આવશે. આ 10માંથી 2 જાય તો 8 કારણ કે ઓછા વત્તા છે એટલે બાદબાકી થશે. 10માંથી 2 જાય તો 8. મોટી સંખ્યા માઇનસ છે તો -8x. અહીંયા +15 અને -5 એટલે બાદબાકી થશે. 15માંથી 5 જાય એટલે 10 અને મોટી સંખ્યા આગળ પ્લસનું ચિહ્ન એટલે +10. તો વિદ્યાર્થી મિત્રો આ ચોથો દાખલો છે એ પણ એ જ રીતે કરવાનો. તમને ખ્યાલ આવી ગયો હશે. તો અહીંયા આપણે આ પહેલો પદ એમને એમ અને એની જગ્યાએ વત્તા અને બીજો પદ એમને એમ. સજાતીય પદો જોડે લાવી દીધા. આ જોડે આવી ગયા. પછી આ સજાતીય પદો 4x અને 8x જોડે આવી ગયા અને અચળ પદો જોડે આવી ગયા. બાદબાકી કરી દઈએ તો 2માંથી અહીંયા જો -3 અને +2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બાદબાકી થશે. તો 3માંથી 2 જાય તો 1 અને મોટી સંખ્યા આગળ માઇનસ છે તો -x આવશે. -x². 1x² આવે તો 1 ના લખીએ એટલે ચાલે. અને અહીંયા 4x અને -8x તો અહીંયા આવશે -4x અને અહીંયા +10માંથી 2 જાય તો +8. તો આ રીતે આપણે આ દાખલો છે ગણી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો બાદબાકી પણ એ જ રીતે કરવાની છે પણ ખાલી થોડો અહીંયા ફેરફાર થશે. અહીંયા છે 3x² - 4x + 1માંથી 2x² + 6x - 8 આપણે બાદ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ આ પહેલો પદ એમને એમ લખવાનું. આ માથીની જગ્યાએ આપણે બાદબાકી મૂકી દેવાની અને બાદબાકી મૂક્યા પછી આ જે બીજું પદ છે પાછળ એના કૌંસમાં લખવાનું. તો 2x² + 6x - 8 એ કૌંસમાં લખી દેવાનું. બાદબાકીમાં આ વસ્તુ ખાલી આપણે ધ્યાનમાં લેવાની છે કે બાદબાકી કરવામાં હોય ત્યારે માથીની જગ્યાએ માઇનસ મૂકવાનું. બીજો પદ છે એને કૌંસમાં મૂકી દેવાનું. હવે 3x² - 4x + 1 આ એમને એમ રહેશે પહેલો પદ. તો હવે અહીંયા જો કૌંસ છોડીએ તો આ માઇનસ છે કૌંસની બહાર એટલે કૌંસની બહાર માઇનસ છે એટલે આ કૌંસ છોડીશું એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? અંદરના ચિહ્નો છે બદલાઈ જશે. તો અહીંયા +2x² છે તો આ શું થઈ જશે? -2x² થઈ જશે. આ બેની આગળ કોઈ ચિહ્ન નથી વિદ્યાર્થી મિત્રો એટલે વત્તા કહેવાય. તો આ +2x² છે -2x² થઈ જશે. હવે અહીંયા જો આ +6x છે તો અહીંયા શું થઈ જશે? -6x થઈ જશે. અને આ -8 છે તો શું થઈ જશે? +8 થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આટલું કરવાનું છે. જ્યારે કૌંસની બહાર માઇનસનું ચિહ્ન હોય તો અંદરના ચિહ્નો છે બદલાઈ જાય એટલું ખાલી ધ્યાન રાખવાનું. નિશાનીઓ આપણે બદલી નાખવાની. ઓછા હોય તો વત્તા કરી દેવાના, વત્તા હોય તો ઓછા કરી દેવાના.
હવે વિદ્યાર્થી પહેલાંની જેમ સજાતીય પદો જોડે લાવી દેવાના. તો 3x² ઓછા 2x², આ 3x² અને આ ઓછા 2x² જોડે, પછી ઓછા 4x અને આ ઓછા 6x સજાતીય પદો જોડે, પછી આ +1 અચળ પદો અને આ +8 આ અચળ પદો જોડે. હવે વિદ્યાર્થી મિત્રો બાદબાકી સરવાળો જે થતો એ કરી દેવાનું. તો આ 3x² માંથી 2x² જાય એટલે x², 1x² એટલે આપણે એકલો x² લખીશું. પછી ઓછા 4x અને ઓછા 6x આ ઓછા ઓછા હોય એટલે સરવાળો કરાય. ઓછા 4x અને ઓછા 6x તો બંનેનો સરવાળો થાય વિદ્યાર્થી મિત્રો. ઓછા ઓછા હોય તો 6 ને 4 10 અને 6 ની આગળ કઈ મોટી સંખ્યા આગળ ચિહ્ન જોવાનું કયું છે 6 માઇનસ, તો -10x. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો +1 અને +8 એટલે +9 આપણો જવાબ આવશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ કરવાનું છે. 8x² ઓછા 6x ઓછા 11 માંથી 5x² વત્તા 4x ઓછા 7 બાદ કરવાના છે. પહેલો પદ એમને એમ લખી દેવાનો. હવે માંથીની જગ્યાએ માઇનસ મૂકી દેવાનું અને આ જે પદ છે એને કૌંસમાં એમને એમ મૂકી દેવાનો. તો આ મૂકી દીધો કૌંસની અંદર એમને. હવે આપણે કૌંસ છોડીશું. પહેલું પદ છે આ 8x² ઓછા 6x ઓછા 11 એમનો એમ મૂકી દેવાનું છે. હવે અહીંયા જો નિશાનીઓ બદલાશે, કૌંસ છોડીએ તો અહીંયા આ કૌંસની બહાર માઇનસ છે તો અંદર +5x છે, 5x² છે વત્તા 5x² તો ઓછા 5x² થઈ જશે. આ +4x છે તો આ થઈ જશે ઓછા 4x અને આ ઓછા 7 છે તો આ થઈ જશે +7. આ રીતે નિશાનીઓ બદલી નાખવાની. હવે સજાતીય પદ જોડે લાવી દઈએ. 8x² અને 5x² જોડે આવી જશે. ઓછા 6x અને ઓછા 4x જોડે આવી જશે. -11 અને +7 એ જોડે આવી જશે. હવે બાદબાકી સરવાળો જે થતો એ કરી દઈએ. 8 માંથી 5 જાય તો 3 એટલે 3x². પછી અહીંયા બે માઇનસ છે જો ઓછા ઓછા તો સરવાળો કરી દો. 6 ને 4 10 10x અને અહીંયા ઓછા 11 અને +7 તો 11 માંથી 7 જાય એટલે 4 વધશે, કારણ કે માઇનસ અને પ્લસ છે એટલે બાદબાકી કરવી પડે તો 4 આવશે. મોટી સંખ્યા જો 11 ની આગળ માઇનસનું ચિહ્ન એટલે -4 મૂકી દેવાના. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે આ દાખલાઓ છે ગણવાના. તો વિદ્યાર્થી મિત્રો હવે આ દાખલાઓ છે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અને હું ગણાવતો નથી, તમે આમાંથી જોઈને ગણી શકો છો. સૌથી પહેલાં જાતે ગણવા પ્રયત્ન કરજો. ના આવે તો વિડીયોને સ્ટોપ કરીને તમે અહીંયા આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કેવી રીતે આ દાખલો ગણવાનો છે એ તમે ગણી શકો છો. તો આગળ વિદ્યાર્થી મિત્રો નવી વિડીયોમાં નવા પ્રશ્નો સાથે ફરીથી આપણે મળીશું. અન્ય વિષયની વિડીયો પણ આપણી ચેનલ પર મળી જશે તો ત્યાં જઈને તમે જોઈ શકો છો.